જય માતાજી મિત્રો, તો આજે આપણે એકદમ સરળ રીતથી ઘરે જ મેયોનીઝ બનાવીશું અને સાથે આપણે ઘઉંના લોટના કેસડીલા બનાવીશું, જેને આપણે ફ્રાંકી પણ કહીએ છીએ અને સ્ટફ રોટી પણ કહીએ છીએ, જે એકદમ સરળ રીતથી આપણે બનાવીશું અને તે એકદમ ઝટપટ પણ તમારે બની જશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે મેયોનીઝ બનાવી લઈશું. તો તેની માટે મેં અહીંયા 2 કલાક પહેલાં જ કાજુને પલાળી દીધા હતા. તો મેં અહીંયા 30 થી 40 જેવા કાજુ લઈ લીધા છે. તો તેને આપણે પાણી નિતારીને લઈ લેવાના છે. એક મિક્સર જારમાં આપણે લઈ લઈશું. સાથે મેં પનીર પણ ઘરે જ બનાવેલું છે. પનીર મેં પહેલાં, જો તમારે આ રેસીપી પનીરની જોતી હોય ને, તો મેં પહેલાં એક વિડીયો બનાવેલો છે, તેમાં તમને મળી જશે. તો આપણે પનીરને પણ મેં અહીંયા 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેના પર કટકા કરી લઈશું. એક મોટી લસણની કળી, જરૂર મુજબ મીઠું, 6 થી 7 આખા મરી આવે છે તે લઈ લેશું અને 3/4 કપ જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે. તેને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે. તો જુઓ, આપણે એકદમ સરસ રીતે એને પીસી લેવાનું છે. પછી મેં અહીંયા એક નાનું લીંબુ આખું લઈ લીધું છે, તેનો લીંબુનો રસ આપણે નાખી દઈશું તેમાં. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. તો આપણી મેયોનીઝ તૈયાર થઈ ગઈ છે. તો બહારની હાનિકારક મેયોનીઝ કરતાં આપણે ઘરે જ તૈયાર કરી લેવાની, અને આપણા બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે અને બહાર જેવી જ આ તમારી મેયોનીઝ બનીને તૈયાર થઈ જશે. અને તમે તેને એરટાઇટ ડબ્બામાં પેક કરીને ફ્રીજમાં રાખી શકો છો. અઠવાડિયાથી 15 દિવસ સુધી તે મેયોનીઝને કાંઈ પણ થતું નથી. હવે આપણે રોટલીનો લોટ મેં બાંધી લીધો હતો, તેને આપણે રોટલી વણી લેવાની. મોટી સાઇઝની જ આપણે રોટલી વણી લઈશું. ગેસની ફ્લેમને આપણે હવે ધીમી કરી લઈશું તવીમાં, અને રોટલીને આપણે કાચી પાકી અધકચરી શેકવાની છે. એક સાઈડથી થોડી શેકાઈ જાય એટલે બીજી સાઈડથી આપણે શેકી લઈશું. એવી રીતે તમે આ રોટલીને, કાચી પાકી રોટલીને તૈયાર કરીને રાખી શકો છો. જ્યારે પણ તમારે કેસડીલા બનાવવું હોય ત્યારે તમે ઝટપટ બનાવી શકો છો. તો આવી રીતે બધી રોટલીને તમારે તૈયાર કરી લેવાની અને એક કપડામાં ઢાંકીને રાખી દેવાની. હવે તેમાં ભરવાનું ફિલિંગ કરી લઈશું. તો તેની માટે મેં 3 થી 4 મોટી ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા લઈ લીધા છે. સાથે 2 મોટી ચમચી કેપ્સિકમ, 2 મોટી ચમચી ગાજર લઈ લઈશું. પનીરને પણ મેં નાના નાના સમારી લીધા છે, ક્યુબ્સ કરી લીધા છે નાના, તે નાખી દઈશું. એક મોટી ડુંગળીને ઝીણી સમારી લીધી છે. સાથે કોથમીર નાખી દઈશું. જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. કાળા મરીનો ભૂક્કો એડ કરીશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે મેયોનીઝને મેં થોડી વાર માટે ફ્રીજમાં રાખી દીધી. તો જુઓ, એકદમ બહાર જેવી જ આપણી મેયોનીઝ તૈયાર થઈ ગઈ છે. તો 2 મોટી ચમચી ભરીને આપણે તેને નાખવાની છે મેયોનીઝને. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે બધાને આપણે મિક્સ કરી દઈશું. તો આપણું કેસડીલામાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે રોટલી બનાવી છે તેમાંથી એક રોટલી આપણે લઈ લેવાની છે અને તેમાં આપણે અડધા ભાગમાં આ જે ફિલિંગ કરેલું છે તે નાખી દઈશું. અડધા ભાગમાં જ આપણે ફેલાવીશું એને. હવે ઉપરથી આપણે ચીઝને સ્પ્રિંકલ કરી દઈશું. ખમણી લઈશું ચીઝને આવી રીતે. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે જે બીજી સાઈડ છે તેને આપણે આવી રીતે વાળી દેવાની. આવી જ રીતે હું બીજી રોટલી પણ કરી લઈશ. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરવાની છે. તવી આપણે રાખી દીધી છે. તે નોનસ્ટિક પેન આપણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી અને તેમાં તમે બટર, તેલ અથવા ઘી ગમે તે લગાવી શકો છો. તે લગાવી દેવાનું પહેલાં. પછી આપણે જે રોટલી ભરેલી છે, ફિલિંગ ભરેલું છે જે રોટલીમાં, તે રાખી દઈશું. હવે તવીથાથી આપણે થોડું થોડું તેને પ્રેસ કરી લેવાનું. બંને રોટલીમાં આપણે પ્રેસ કરી લઈશું. હવે ઉપરથી ફરીથી આપણે ઘી, તેલ કે બટર લગાવી દેવાનું. બંને રોટલીમાં આપણે લગાવી દેવાનું અને સાઈડમાં પણ આપણે લગાવી દઈશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે આપણી આ શેકાશે. ગેસની ફ્લેમને આપણે થોડી ધીમી મીડિયમ કરીશું, જેથી કરીને આપણો આ કેસડીલા બહુ જ સરસ રીતે શેકાશે. હવે બીજી સાઈડ ફેરવીને પણ આપણે તેને શેકી લેવાની છે. બંને સાઈડ શેકાઈ જાય પછી આપણે તેને વચમાં આવી રીતે કરી અને વચમાં પણ શેકી લેવાની. બંને રોટીને આપણે શેકી લેવાની આવી રીતે. તો આવી જ રીતે તમારે બધા કેસડીલાને બનાવવાના. તો છે ને, એકદમ સરળથી તમે આ બનાવી શકશો. બધાને ખૂબ જ પસંદ આવશે. સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને તે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકશો. તો આપણા કેસડીલા તૈયાર થઈ ગયા છે. ઘઉંના લોટના, કોઈને ખબર પણ નહીં પડે ઘઉંના લોટના છે. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેને આપણે 2 ભાગ કરી લઈશું.
તો જુઓ એકદમ સરસ એવા આપણા કેસડીલા તૈયાર છે, એકદમ સરસ એવું ફિલિંગ પણ આપણું તૈયાર છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે. મેયોનીઝ પણ ઘરે જ બનાવજો, એકદમ સરળથી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેનું આપણે પ્લેટિંગ કરી લઈશું. સાથે તેમાં આપણે થોડી મેયોનીઝ અને કેચઅપ પણ નાખીશું, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.